हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે મિલ્ક પાવડરની આપણે બરફી બનાવશું। તો આપણે આ 2 વાટકા મિલ્ક પાવડર લીધો છે અને આ આપણે ઘી લીધું છે અને આ આપણે પિસ્તા લીધા છે અને આ રીતે આપણે કટકી કરી લીધી અને ખાંડ લીધી છે નાની વાટકી, પણ આપણે આમાંથી થોડી નાખશું, થોડીક રાખશું અને આ આપણે દૂધ લીધું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। તો એમાં પહેલાં આપણે આ ઘી નાખશું, થોડુંક આપણે રાખશું। આપણે ઘી ગરમ થાય એટલે એમાં આપણે દૂધ નાખશું। એમાં આપણે થોડુંક દૂધ નાખશું, 1 વાટકા જેટલું આપણે દૂધ નાખશું। બીજું આપણે આ મલાઈ અને થોડીક આપણે આ મલાઈ છે એ નાખશું। આપણે દૂધને ઉતારી લીધી છે મલાઈવાળી દૂધ છે એ નાખી દેવું આપણે। જો આપણું આ દૂધ ઉકળી જાય એવું થઈ ગયું છે, તો આપણે બહુ ઉકળી નથી જવા દેવાનું। તો એમાં આપણે આ પાવડર નાખી દેવું, મિલ્ક પાવડર આવે એ નાખશું। હલાવતું જવાનું, નાખતું જવાનું, એટલે એના એકદમ મેન્ટ થઈ જાય। આ બીજો વાટકો નાખી દેવું। ગેસ આપણે ધીમો રાખશું હાવ। બધું મિક્સ કરી લેવું। તો થોડુંક મિક્સ થાય એટલે આપણે એમાં ખાંડ નાખી દેવું। જો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડીક ખાંડ નાખી દેવું। પહેલાં થોડી નાખીશું, એટલે અડધી વાટકી નાખી છે। સરસ ઘાટું ઘાટું આપણે આને બનાવી લેવાનું છે। તો આને સરસ આપણે ઘાટું બનાવી લઈશું। તો આપણે આ ધીમા ગેસે જ આપણે રાખવાનું છે, ચેડવવાનું, સરસ રીતે ઘાટું થઈ જાય ત્યાં લગી ગેસ આવ આપણે ધીમો રાખ્યો છે। તો નકર આ તળિયે બેસી જાય પાવડર આપણો। તો આપણે હજી થોડીક ખાંડ નાખી દેવું। એટલે એકદમ સરસ 2 વાર ખાંડ નાખવી ને તો એકદમ પાણી ન થઈ જાય। હવે આપણે ઘાટું મળ્યું જ થાવા। જો હવે આપણે આ ઘાટું મળ્યું જ થાવા બધું। તો હવે આપણે આ એલચી પાવડર નાખી દેવું અને આપણે આ ટોપરું રાખી દેવું। એકદમ સરસ ઘાટું થઈ ગયું છે। ગેસ આપણે ધીમો રાખ્યો છે હાવ। હવે આપણે 2-3 મિનિટ રહેવા દેવું।
તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને ઘડીકામાં રહેવા દઈશું. ગરમ ગરમ છે અને આમાં આપણે ઘી સોપડી લીધું છે. આપણે પિસ્તાને એવું રાખી દઈશું. ગરમ કઢાઈ છે એટલે ગેસ બંધ કરી દીધો. હવે આપણે આમાં કાઢી લઈશું. હવે આપણે આને અડધી કલાક રહેવા દઈશું, જામી જાય ત્યાં લગી. તો આપણે સરસ જામી ગયું છે. તો હવે આપણે આને શાકા હું આ રીતે આમ કરી લઈશું. તો બરફી આપણે જે રીતે આપણે કટિંગ કરવી હોય એ રીતે આમ કરી લેવાની. તો હવે આપણે સાઈડની ઢેફલી કાઢી લઈશું. તો આ રીતે આપણે બધી ઢેફલી કાઢી લઈએ. તો આપણે બધી બરફી કાઢી લીધી. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી મિલ્ક પાવડરની બરફી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી મિલ્ક પાવડરની બરફી.